આ બાજુની બધી સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે માંડવી ઉપાડે હા કેટલી સાફ સફાઈ બાકી પણ કઈ ભૂલતું નથી. હું કરું હવે પેલા કીધું માંડવી બાંધ દેવી જેટલી હવે હા હું ઊભા છું હું આ ગાહડિયા ઉપાડીને મૂક્યા હોય એક બાજુ. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે ફર્સ્ટ ક્લાસ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને શીરાવા આપણે અત્યારે રસોડામાં આવી જાય છીએ અને શિવાની બેને કાં તો ઉઠી ગયા નાન તૈયાર થયા કાં તો શિવાની બેને ઉઠી જાય એટલે શિવાનીને રસોડામાં લઈને આવતા રહેશી. ચૂલો અમને એમ ચાલુ હોય ને તાપ થતો હોય ને ધીમો ધીમો ને એમ તો પછી શિવાનીને આપણે હારવાર તપાડતા જઈએ અને પછી શીરાઈ લેવી ને શિવાની કેતો રામ રામ ને સીતારામ. રામ રામ ને સીતારામ કહી દો. અમાર ઉરીસા બેની આવી જાય શિવાની રમાડવા આવ્યા શિરાવીને આવ્યા. ઉરીસા બેને તો એને કે શિવાની રમતી હોય ને કેટલી વાર મને પૂછવા આવ્યો શિવાની જાગે છે કેમ છે જાગતી હોય એટલે આવી જાય રમાડવા. જો શિવાની ને વાતું કર્યું છે તારમાં જો વાતું કર્યું છે કે શીરાવાનું છે. જો બા એના મરસા મેળા કાઢવા શીરાવા નહીં બા ના તારમાં ભઠ્ઠી મરસું કરવાનું એટલે પછી હા તેરે શિરામણ હાલે એટલે બીજું તો હોય બધું પણ શાક ને એવું હોય તો મરસા સિવાય મજા ન આવે નહીં બા. મરસા કાઢવા છે ને ભઠિયા મરસા કરવાનું અને સાન રોટલી ને એવું બધું આપણે તૈયાર જ છે. તો હવે બધા એમ શિરાવા બે ગઈ ત્રણેય છોકરા અતારમાં જો શિવાની રમાડે છે નહીં. શિવાની હું રાવી નથી હે આખો એમ પડી પડી લાગે એને હોવું નથી ને તમારે બધા હુરાઈ દેવી છે એમ છે ને. હા જો રોવે એટલે લઈ લેવાનું રોવે એટલે લઈ લેવાની. એ શિવાની તું રોશ એટલે તમે તેટલી છે હો તાર બેન ને તાર ભૈલો ને બે ભૈલા ને નહીં સુમા એ ત્રણે જો એ ત્રણે શિવાની રમાડે છે. અને અમારે થોડું ઘણું એવું ઘરનું કામ છે ને કેમ કે કાલે પાછા મહેમાન આવવાના છે સગાઈ કરવા એટલે બધી સાફ સફાઈ નું હાલે છે. અને અહીંયા શું હાલે છે હાથગવણા ધોવાનું કામ ચાલે. પેલા બધાને રામ રામ ને સીતારામ ડાયરા આપણે બધાને તેડાયા હોય અને આપણા ઘરે બધા હાથગવણા કર્યા હોય પછી આપણે એનું હાથગવણા કરાવવાના હોય. સાંડલો સાંડલો આ સાંડલો હાથગવણા આપણે પણ અહીંયા હાથગવણું કે હાથગવણા હવે જોઈએ છે કેટલા છે પછી હોય એટલા કરાવવા પડે ન કરાવવા પડે. હા કઈ નકરું જમીન ના આવતું રહેવાનું હોય. લાડવા ખાવા થારા લાગે છે કયો તો પછી એને કરાયા તો આપણે નો પછી કરાવવા પડે. હા કોના લગ્ન નું જોવો છો ભાઈબંધના લગ્ન. ઈ ભાઈબંધ ના લગ્ન પણ આમાં આપડા કોના લગ્ન ની ચોપડી જોવો છો એમ. આપણા લગ્ન ની જોઈ મોટા ભાઈ લગ્ન ને હોય બેન ના લગ્ન ની કે આપડા લગ્ન ની ભાઈબંધ ના ઓલામાં તો આપડા નું જોઈ ને ભાઈબંધ ના લગ્ન માં મારું જોઈ એટલે મારું જોવાનું હોય. હા તો જોવો જોવો અને પછી જવું પડશે ને આજે તાત ગણું કરાવવા એમ ને. આપડા લગ્ન ની જો અમારા લગ્ન ની હાથ ગણાની ચોપડી છે આ લક્ષ્મી માં તારીખ હતું 29/11/2020. વાહ ભાઈ રવિવાર હતો આપણે કા તો તમને ખબર ભૂલી બહુ જાવ પાછા તમે. અને આપણે જો માંડવી ના બધું તારે સારું સાફ સફાઈ કરવાની છે એટલે થોડી ઘણી માંડવી ભરવાના છે હોતા ને બા. હું આવ કયો કાલે પછી મહેમાન આવવાના છે ને કાલ તો આપણે પછી સાંજલા કરવા ગયા હતા પાછા આજે સાંજલા કરવા આવશે. આજે એક દિનો ગેપ એક દિનો વચમાં ગેપ નાવા થવાનું સાફ સફાઈ ને એવું બધું અમે આવવાના છીએ તમે એક દી તમને આપી છે તમે તૈયારી કરી રાખો એવું ને નહીં. એમાં એવું છે કે એક દિવસનો ગેપ છે એટલે પાછા એ કાલે આવવાના છે એટલે આજ આપણે નાઈ નાખવી અને બધી સાફ સફાઈ કરવાડવી એટલે મોટા ભાગે તો આજ તો બધી સાફ સફાઈ ને એવું જ કરવાનું થશે. દદડિયું મીણું હાલવા ઉપાડીને લઈ જાવ ઉપાડી કેટલો વજન છે કેતો 25 કિલોનું બંડલ છે વાળા કેટલું. અને શિવાની બેન જો રોવા મળે છે એની કા ખંભાળ હોય લે કેરની તો લે ઉરી સાહેબ તેડી છે. હા અને આ બે ગાંડા શું કરે સમજો સમજો થેલી ના થાય સમજો. આ બાજુની બધી સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે માંડવી ઉપાડે હા કેટલી સાફ સફાઈ બાકી પણ કઈ ભૂલતું નથી. હું કરું હવે પેલા કીધું માંડવી બાંધ દેવી જેટલી હવે હા હું ઊભા છું હું આ ગાહડિયા ઉપાડીને મૂક્યા હોય એક બાજુ હલતી નથી. ઓહો એવું છે આ બધું છે. કાલ પાછા મહેમાન આવશે અને આપણા ઘરે બહુ સાદા મહેમાન આવશે એટલે થોડીક સાફ સફાઈ ની એવી બધી વ્યવસ્થા હાલે છે. બધા કે છે રામ રામ સીતારામ વાળાનું ઘર છે એટલે બધું હરખું કરવું પડે વ્યવસ્થિત. હા અને આપણે બેનો આવવાના છે બધા આવશે ભાણિયા ભાણક્યું બેનો ને બધા મહેમાન આવવાના સગા સંબંધિત બધા આવે ને. આપણે શિવાની બેન હવે આયા બારા
અને આપણે કેમ કે અહીંયા બધી એવું થઈ ગઈ સાફ સફાઈ ફર્સ્ટ ક્લાસ લ્યો બહુ સારું કામ કર્યું લ્યો કેટલી જગ્યા છે કે આ પગેથી હાલો હોય તો લાય ને તો એક મુદળ એમ કયો ને આમ ફરી ફરીને આમાં આવતા એટલે અહીંથી ડાયરેક્ટ આમ વી આવે કાબા તઈ હું ખાલી નથી કરતા હરખું ખાલી જ નથી કરતા કાબા આડા હળું હરખું વાળી ગયું સમજો હરખું વાળું માંડવી લઉં છું અમે માંડવી વીણશો માંડવી દાણા વીણી ન જવા દે બાયું સમતારે દાણો ન જવા દે વાયુ નો જવા દે આદમી જવા દે ભાઈ હવે એમાં લીધું એમ કરીને જવા દે મેઠું એમ હા તો બહુ સારું કામ લ્યો સરસ આપણે તો ખોખે એક દાણો હોય ને તો દાણો દાણો વીણી લેવાનો અને આપણે શિવાની દીકરો રમે શિવાની દીકરાએ જો આ બધું સાફ સફાઈ કરવા દીધું કાં બેટા એટલે હા લાવ્યા બાર પણ થોડીક વાર ઉઠશે એવું થાય થોડીક વાર ઉઠશે પણ હવે પણ મોટ ભાગનું કામ થઈ ગયું છે હા હવે થઈ જશે હંસભાઈ ભણીને લઈ આવ્યા કઈ બાજુ હવે થેલા સીધા મૂકીને સમજો હે આમ જો એ એફર્ટ તો દેતો જા એ પછી શિવાની ખાઈ દેતો જા બેન ખાઈ છે હું તો બેન બેન કરતો હોય બેન હાટુ કા લાવ્યો જ નહીં તો ઈ ક્યાં છે ખાતી નાની છે નાની છે એમી ખાય તોય ખાય દેતો જા દેતો જ જા આયો આ શિવાની ને ખાયું તો ખાઈ જાવે દેવાયો ભણીને સીધો ઠેલા નાખીને રમવા એમાં જોઈ ને એફરન છોકરા બધા એમ ગયા એટલે વયો ગયો તરત જ તે હવે હું સાફ સફાઈ કરવાની પોતું કરવા નહીં કીધું મેં તમને એવું છે પોતું કરવું હવે પેલા રૂમમાં અંકિતા બેન હજી છે ને માર ભાગ ગયું ખબર છે ને તમે લાવો છો ને જીવરા ઓહો આમ તો કેમ કે છે લાવો થોડો જીવ રે હમણાં કઈ ઘરે લાવવાનું જ નતું આવી વસ્તુ ફેવરિટ છે બે તારું ફેવરિટ છે ફેવરિટ તો બધા સંતરા દ્રાક્ષ ને આવું કોને નો ભાવે હે અને તારે સીઝન છે દ્રાક્ષ ને સંતરા ની કોને નો ભાવે શિવાની બટા તે ખાધું કે નો ખાધું શિવાની મમ્મીએ ખાધું એટલે આવી જાય નહીં હે ખાધું તું તો મેં એમ પૂછું છું મેં ત્રણ જ છે તો કે ના ના કે આટલા જ છે એમ નહીં ખાધા એમ મને કહે છે તો તમારા ભાગના નહીં હોય હા એમ ભાગના નો રાખતી ખાઈ લેજે તમ તારો હો અમાર બે ભાગના આવે ને મારા ને શિવાની ના 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 તમે ખાસી એ તો કેમ મજા બગડી હતી એકદમ કેવું કામ પેપર કેવું જાય હવે થારા જ હવે હારા જાય છે પેલું પેપર એક જ નો હારું ગયું તો ઉલટી થતી હતી એટલે પેલું પેપર એક હારું ન ગયું તે તો એમાં કેમ થાય એ પરિણામ આવે પછી પરિણામ આવે ખબર પડે કે એક હારું નહીં ગયું કે બધાય હારા નહીં જ જતા એ ગીતાબેન કે હારા જ જાય છે થારા જ જાય હારા જ જાય છે એ કોઈ એમ નહીં કે એક વાર નહીં થારા જાય એવી તો બધા એમ જ કે મારા હારા જ જાય છે એમ આજે આપણે વાળું પાણીમાં છે શેનું શાક છે ફ્લાવર ફ્લાવરનું છે ફુલાવર ફ્લાવરનું શાક તો આપણું ફેવરિટ છે આટલું જામું પડી જવાનું મારે મને બહુ ખાવા મળ્યું એવું છે તો ખાવીને ગરમા ગરમ રોટલી હવે થોડી ઘણી ઠરી ગઈ છે છે ગરમ છે અને આમાં છે દૂધ આમાં દૂધ જ આપી દઉં પેલા તમને એવું કરવું છે હા આજ તો વાળુમાં જમાવટ પડી જાય એવું છે ફુલાવાનું શાક છે શાક અને જોઈને જ તેમ પાણી આવે છે તો જોવી કાજ આમ ખ્યાલ પડે જાય ખારું બન્યું છે કે નથી બન્યું એમ કટિયા ઓલા નાખ્યા છે ઝીણા ટમેટા આવે ને ખાટિયા ટમેટા એટલે ખાટું મીઠું શાક થાય મસ્ત અને ખાટું મીઠું એટલે બહુ મજા આવી જાય થોડોક સ્વાદ પડે જાય ને ખાટો મીઠો આપી દઉં તમને ફુલાવરનું શાક કહેતો હું અંકિતા બેન ને ખાવું છે કાંઈ નથી ખાવું ફુલાવાનું શાક દે ને ના દીધું કાંઈ કીધું એમ જ ભાગ પડાવું જોઈએ ભાગ પડો તો ભાગ પડો તો ફુલાવરનું શાક બધાને ભાવે ને તે તાણ આવી ફુલાવરના શાકમાં તાણ આવી તે જાતું બનાવતા હો કાંઈ મને કીધા ભાવે છે તે ઈ તો કેવી છે કે બધાને ભાવે જ છે મેં કીધું મેં એમ કીધું કોઈ ભાવતું નથી એટલે બધાને ભાવે છે ને એટલે તાણ પડવા મળી એમ બધાને તો એ ભાવતું બધા હોય ખાય એટલે જ ન તાણ પડે હવે આપણે બે આમાં જ ખાવી ફુલાવરનું શાક ભીંડાનું તો પડ્યું પણ ઈ ખાવું નથી કેવું છે પછી એને અંકિતાને દેશ તું ખાઈ લે ભીંડાનું શાક મારે ફુલાવરનું ખાવું કાંઈ અંકિતા હા તો થાય પણ બે થોડું ખાઈ થોડું આ ભીંડાનું ભીંડાનું શાક એ સારું છે ભીંડાનું શાક એ સારું જ છે એ ભાવે એવું છે પણ બધે ખાટું ખાટું થાય ખાટું ખાટું થાય એટલે અંકિતાનું ન ખવાય હા હા અંકિતા બેન પાછું મજા નથી રહેતી ને હમણાં કઈ તો આપણે વાળું પાણી કરીને આવતા રહ્યા છીએ અને શિવાની બેન પણ અમારે હોઈ ગયા છે અંકિતા બેન હબ વાળું કરી લીધી ને હા ઉતાવળ રાખી અને શિવાની બેન ને હિસકાવે છે એટલે શિવાની બેન હવે પર નીંદરમાં જ છે અને કેરની હુરાયું નથી ને એટલે પછી હાજે છે ને હબ જ હુઈ જાય કેમ કે નકર તો હેમી આજમાં નિયમ તોફાન થોડા ઘણા કરે પણ આજ તો હુરાયું નથી ને એટલે તરત જ હુઈ ગઈ છે અને અંકિતાબેન જો દોરી ચાલુ રાખે છે એટલે એને નીંદર પૂરી થઈ જાય અને હજી આપણે વાસણ ને એવું બધું કામ બાકી છે એટલે વાળુના વાસણ જે થયા હોય એ વાસણ ને એવું બધું ધોવા જવાનું છે તો હવે શિવાની બેન હુતા છે તો ફટાફટ આપણે વાસણ ને એવું ધોઈ આવશું અને આજનો દિવસ કાંક અમારે આવા રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો
અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. પાછું કરી છે ને મારવાનું.